જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આ નવા બ્લોગમાં ફરી બધા મિત્રો રામ રામ મિત્રો. આજે આપણે મેમરી પાડવાની છે, તો વિડીયોમાં આગળ જોતા રહેજો. અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો જોવો આપણે કઈ રીતની મેમરી પાડી અને કઈ રીતની ખીસી પકાવે જો છે વિડીયોમાં આગળ. જુઓ મિત્રો, ખીચીનું આંધણ ચૂલે મૂકી દીધું છે, પાણી નાખીને આંધણ પછી લોટ નાખવાનો ચોખાનો. જો આ રીતે જો બનશે હું કરાતો જો આ રીતનું તપેલી મૂકી દેવાનું આંધણ. જો આ રીતનું લોટ સાળવાનો, સાળીને પછી નાખી દેવાનું તપેલીમાં. આંધણ થઈ જાય પછી જો આપણે આંધણ મૂકી દીધું અને જો બનશે ની બધા ફેફસી ખાય. જાનું, દેવાંગીન, બનશે આયે પણ ફેફસી ખાય. જો આંધણ થાય તો બધા ફેફસી ખાઈ લે જો. અને આપણને કોરા, આપણે કાંઈ નહીં, આપણે કોરા આંધણ થાય જોવાનું, આપણે કઈ નહીં ખાવાનું. વિડીયોમાં એક ફેફસી ખાય. જો આજે મેમરી પાડવાનો પ્લાન કરેલો છે. સોલો બોલો જતી ગયો ને લોટ પણ થઈ ગયો ગરમ. જોવો મેમરી પાડવાવાળા ક્યાં વી ગયા? ઘરમાં વી ગયા લોટ કોણો. જુઓ જુઓ લ્યો અહીંયા બે ગયો લોટ આ મેમરી પાડવા. ક્યાં ગરમ છે તી લોટ ટાઢો કરવા પંખા એટલે બે ગયો. બોલો જુઓ લ્યો આ દેવાંગી છે અત્યારમાં આવી ગયું. આ તે બનશી અને અમે જાનું કહીએ. જાનું અમે ટેંટે ટેંટે કરતા આવડે. જાનું કહેતો જાનું કહેતો બટા કેમ કરે જાનું? એ જાનું આનું બે 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 કહેતા જાનું ટેંગે ટેંગે કરતા આવડે. બોલો રાનું ઘરમાં છે ને પછી ટેંગે ટેંગે, કારણ કે કાચ પડી છે ટેંગે ટેંગે કરવામાં. અડધી કલાક કેંગે કેંગે કર્યું. બોલો જો લોટ ખાવા બે ગઈ. મમરી વાળો લોટ છે, મમરી પાડવાની છે. મમરી વિડીયોમાં આગળ જોતા રહેજો. મમરી પાડે કઈ રીતે પાડે છે. અને મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. હાલો આપણે આગળ વિડીયોમાં જોતા રહો. ઠીક છે મિત્રો, જુઓ હાલો હવે લોટ છે કોણો થઈ ગયો. જુઓ આ રીતનો લોટ કર્યો. હાલો તો આપણે આવી ગયા અગાશી ઉપર મેમરી પાડવા. જુઓ આ રીતની મેમરી છે. હાલો તો હમણાં ફરી દઈને હું પાડવા મળું. અને દેવાંગે આગળ ફોન પકડશે, વિડીયો ઉતારશે અમારો. હા વિડીયોમાં આગળ જોતા રહેજો. આપણે કેમ પડી જોજો મેમરી. હા જો તડકો પડે એટલે કાળું આવે, બરોબર દેખાતું નથી. બસ હા બસ હા લાઈક જમાલો ક્યાં પાડવાનું છે. જો આપણે દેવાંગી બારી ધ્યાન રાખજો. હા હાલો જો દેવાંગી હાલો આપણે તો મમ્મી પાડવા મળ્યા છે. તો આ રીતની પાડવાની. જોવો દેવાંગી બતાઈને બટા મેમરી પાડવી દેખાય કે? હા આખામ પાડવાનું છે. આ રીતની પાડવાની કે રાનું તો બેસાના. હાલો ભાઈ આ તો પૂરું થઈ ગયું. જો આ રીતની પાડી દેવાંગી નજીક રહીને દેખાડશે કે રીતની પાડી. બોલો જો આ રીતની પાડી પછી પાછો આપણે આમાં લોટ નાખવાનો. તો આ રીતનું ખોલવાનું.
નાનું એટલે બે બટા નથી આ આમાં સકડી પણ આવે બદલાવે એનથી સ્ટાર પડે ફોન બરોબર બધું આ બસ દેખાવું જોવે જો આ રીતની પાછો લોટ ભરી દીધો આમાં તેલ ચોપડવાનું આવે સોટાની પાછું એને જ કરવાનું છે હા ચાલુ જ રહેવા દે કે ભરી દીધું નહીં ચાલુ છે બસ હા તો ઓલું કહું આવી મમરી પાડવાની છે પાછી એમ કેવી પાડવાની છે આવી જ પાડવાની છે બીજી પાડવાની છે જો ગોળ ગોળ પાડવાની છે નાનું ઓલો પણ મૂકી દે એની એ બનજી એને હાલો જો હવે આપણે પાછા પડી અચ્છા બેન નાના બતાવો ને ઓલા આપણે ના ના અહીંયાથી હેઠે રહે હર્ષા બેન પાપડ મળ્યા હા ઉતારવાનું તો કેમ અહીંયા જો આ રીતની નીકળી જો નીકળી હા નીકળી હવે આ રીતના અહીંયા કરવાનું જો બે હિસાબ મમરી બતાય દેવાન જ્યાં નીચે રાખા મમરી પાસે દેખાય જમન તો તમે ન બતાવો ભલે ભલે પેલા મમરી એમ દીકર ને હાલો ખાણી પૂરી થઈ ગઈ જો મિત્રો આ રીતને આપણે કંઈક મમરી પાડીએ આપણને આવડતું નહીં પણ મંડાઈ પીડ્યા જવું પહેલી વાર છે આ જો આ દેવાંગી જો આ રીતનું ખાલી થઈ ગઈ તો પાછી હવે સાવણી બદલાવાની છે જુઓ હાલ હાલ જો આને પાપડ વણ્યો છે તો પાછી બીજી સાવણી નાખી પતળી આપેર હા જો આ રીતનો લોટ ભરવાનો ગાંઠિયા નથી આ શેવલીની છે જો આ રીતનો ભરવાનો લોટ કેટલા જણા તો જોવા આવેલા છે જોવો તમારી થોડી છે તો કેટલા જણા જોવા જાનું બંસી જો એની મમ્મી દેવાંગી બધે જોવા આવ્યા મમરી પાડું બોલો પહેલી વાર જો પરબારું ટોપી ઓઢી છે ને જરી જલ્યા જો પહેલી વાર કાઈ ન પાડી હરસ પાડે મમરી કોણ પાડે હર્ષાબેન એમ છે હરોજ પાડે એમ કે મેં તો જોઈ નથી પાડી વડી પાડી પકડે ચાલુ છે ચાલો જો હા પતળી પડશે હવે જો આવી આવી છે આવી હા બળ બહુ પડતું છે એમ કા જો આ રીતની પાડવાની આ થોડે મની પડે ને ઓલા પણ પેટ પેટ બોલી જાતું આટા વયા ગયેલા હતા મારો પપ્પા કેમ તારો પપ્પા તો કારીગર પેલા કેમ પેટ પેટ બોલતું ખબર ને જો આ મંડપ ધાવાન હે ન કરતો અહીં આ બપોર સુધી પાડવાની થતી મેચાવત બે વખત તો હર્ષાબેન આપણે બનાવી નાખ્યું આપણે તો નહીં ભાઈ તો જો આ પાડવાની દેખાય છે ને મમરી પર જો લેવા આપણે કેટલી મહેનત કરી મેં તો સબસ્ક્રાઈબ કરતા હતા તો પાછા હવે ને લાવ બટન હું લેવા જી હર્ષાબેન બુસ ડીશ નાખવાનું કે તીન ધાનું હાલો તો ખાણી પૂરી થઈ ગઈ જો આ રીતની પૂરી કરી છે આખી ખાણી તો કેટલી ઘડીકમાં પડી ગઈ બોલો આ સેવલી છે આ ગાંઠિયા છે અને આ પાપડી ટાઈપની જવું બધી અલગ અલગ જાળી આવે હાલો પાછો લોટ ભરી લઈ અચ્છા એક પાપડ વણી નાખ્યો જવું ને થાતો કઠણ ઓલા જ લઈએ ને તો કેટલા જો હવે એક આ સાણી બાકી છે સાંજરા ટાઈપની હવે આ એક સડાઈ જોઈએ કેવી આવે બીજું સારું સડે નહીં